બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો છે। આજે બપોરે લગભગ 2 વાગ્યા પછી વરસાદી વાતાવરણ જામ્યું હતું। છોટાઉદેપુરના વરસાદના આ દ્રશ્ય છે। તે સાથે 1 કલાક રહીને બોડેલીમાં પણ વરસાદ પડ્યો। સાંજે 4 વાગ્યાના સમય દરમિયાનમાં સતત 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જે બાફ અને ઉકળાટના વાતાવરણની જે સર્જન થયું છે છેલ્લા 4 દિવસથી, આજે ગઈકાલથી બાફ અને ઉકળાટ અસહ્ય વધારો થઈ ગયો હતો। તે વચ્ચે વરસાદ પડ્યો। વરસાદ પડવા છતાં પણ બાફ ઉકળાટ હજી શમતો નથી। તેને લીધે જે રહીશો છે, છોટાઉદેપુર જિલ્લાવાસીઓ છે, ખૂબ જ પરેશાની વેઠી રહ્યા છે। આપણે આ દ્રશ્યો વરસાદના તમે જુઓ કે ગ્રીનરી વચ્ચે વરસાદ પણ, રસ્તાઓ પણ ભીના થઈ ગયા, પણ બાફ અને ઉકળાટ હજી એવો ને એવો જ અનુભવાય છે, જેને લીધે લોકો પરેશાનીમાં મુકાઈ રહ્યા છે। ખેતીમાં જોતરાયેલા કિસાનો, ખેતી કામમાં જોતરાયેલા કિસાનો બળદગાડા લઈને પણ ગ્રામીણ વિસ્તારોમાં આપણે જોઈ શકીએ છીએ કે તેઓ પોતાના કામ ધંધા અર્થે લાગેલા છે। આજનો તારો પ્રોગ્રામ નતો, વચ્ચે ગાયેલું છે।